સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે એ નગરી જે હંમેશા ભાગતી દોડતી રહે છે, જે ક્યારેય નથી અટકતી, કંઈ પણ થઈ જાય. આ નગરીએ ઘણું બધું સહન કર્યું છે, ગેંગસ્ટર્સના ત્રાસ અને બોમ્બ બ્લાસ્ટની ભયાનકતા પણ જોઈ છે, પણ આ નગરી અટકી જાય છે માત્ર એક કારણથી, અને એ છે વરસાદ. જી હા, આર્થિક પાટનગર દેશનું મુંબઈ અત્યારે જાણે કે અટકી ગયું છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. કંઈ કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં લોકલ ટ્રેન અટકી ચૂકી છે, જ્યાં આગળ ટ્રાફિક પ્રભાવિત થયો છે, સ્કૂલો પ્રભાવિત થઈ છે. કૃષ્ણા પાસેથી જાણીએ મુંબઈના હાલ મેઘરાજાએ કેવા બેહાલ કર્યા છે અને એમાં બીએમસીની કેટલી મોટી ભૂમિકા છે. જી બિલકુલ નુપુર, શનિવાર રાતથી જે વરસાદ શરૂ થયો હતો અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે ભારે વરસાદ વરસ્યો હતો. એ ત્યાં ભૂસ્ખલન પણ થયું હતું, પહાડનો એક ભાગ તૂટીને આવ્યો હતો, ઝૂંપડા પર પડ્યો હતો અને 3 લોકોના મોત થયા હતા. જો કે આ તબાહી અટકવાનું નામ નથી લેતી. ગઈકાલે પણ આગાહી કરવામાં આવી હતી મુંબઈ માટે અને એ આગાહી પ્રમાણેનો જ વરસાદ મુંબઈમાં વરસ્યો છે. મુંબઈના તમામ વિસ્તારોને એવા ઘમરોળ્યા કે એનું જનજીવન થંભી ગયું છે. પણ જે લોકોએ કામાર્થે જવાનું હતું, નોકરી ધંધા માટે જવાનું હતું, જેમની પાસે કોઈ વિકલ્પ નહોતો, તે સૌ કોઈ અટવાઈ પડ્યા છે. એવા વિસ્તારો કે જ્યાં કમરસમા પાણી ભરાઈ ગયા છે, ક્યાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, અને આ ભરાયેલા પાણીમાંથી લોકો પોતાના વાહનો હંકારવા માટે, દોરીને લઈ જવા માટે, ખેંચીને લઈ જવા માટે મજબૂર બન્યા છે. વધારે વરસાદની આગાહી હતી, સવારે વરસાદ વરસ્યો પણ ખરો, અને એટલા માટે બીએમસી દ્વારા 12 વાગ્યા પછીની જે પણ શિફ્ટની સ્કૂલો હતી એમાં સ્કૂલ્સ અને કોલેજીસમાં રજા જાહેર કરી દેવામાં આવી. પરંતુ સવારે જે બાળકો ગયા હતા, એક જગ્યાએથી વિડીયો પણ સામે આવ્યો કે જેમાં આખી સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી, સ્થાનિકોએ પ્રયાસ કર્યા અને બાળકોને તેમાંથી કાઢ્યા હતા, વાલીઓ ત્યાં પહોંચ્યા હતા. આવી ખરાબ હાલત મુંબઈની થઈ ગઈ છે. મોટા ભાગની જે ફ્લાઇટ્સ છે એ અત્યારે લેટ ચાલી રહી છે. તો લોકલ ટ્રેન્સ, ફ્લાઇટ 50 મિનિટથી 1 કલાક સુધી લેટ ચાલી રહી છે, તો લોકલ ટ્રેન્સ પણ વિલંબથી ચાલી રહી છે, કારણ કે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. અને એટલું જ નહીં, હજુ પણ આમાં મુશ્કેલી વધી શકે છે. હાઈટાઈડ જાહેર કરવામાં આવ્યું છે, દરિયામાં, મરીન ડ્રાઈવમાં ઊંચા મોજા ઉછળ્યા છે, પણ હજુ પણ આગામી 2 દિવસ માટે એ મુંબઈ હોય, એ રાયગઢ હોય, એ થાણે હોય, આ એ જિલ્લાઓ છે, રત્નાગીરી હોય, કે જ્યાં જે વેધર ફોરકાસ્ટ હતું એ હવે અપડેટ કરી દેવામાં આવ્યું છે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે અહીંયા ભારેથી અતિભારે વરસાદ હજુ પણ વરસી શકે છે અને મુંબઈની હાલત ખરાબ કરી શકે છે. એટલું જ નહીં, નાંદેડ, જે મહારાષ્ટ્રના મરાઠવાડા રિજનમાં આવેલા નાંદેડમાં મુખ્યમાં વાદળ ફાટ્યું હતું અને 5 લોકો ગાયબ થઈ ગયા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ કન્ફર્મ કર્યું છે અને હજી પણ હાલત ખરાબ થઈ શકે છે. મહારાષ્ટ્રની એવી છે અંધેરી સબવે, જે જાણીતો સબવે છે, એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જો કે દર વર્ષે થોડો વરસાદ વરસે એટલે એની આવી હાલત થઈ જાય છે. અને આ ઉપરાંત દાદરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. બધી જ જગ્યાએ આવી હાલાકી છે અને એટલા માટે જ આ ભાગતું દોડતું શહેર, જેને માયાનગરી કહેવામાં આવે છે, મુંબઈ ભારે વરસાદને કારણે અત્યારે હાલાકી ભોગવી રહ્યું છે, થંભી ગયું છે. બિલકુલ. અને બીજી બાજુ દેશની આર્થિક રાજધાની તો અત્યારે પાણી થઈ ગઈ છે, પણ દેશની રાજધાની ઉપર પણ જોખમ તોડાઈ રહ્યું છે. 2 વર્ષ પહેલા આપણે દિલ્હીના જે હાલ બેહાલ થતા જોયા હતા, યમુના નદીમાં પૂર અને એ પછી યમુના નદી કાંઠા તોડી શહેરમાં અંદર સુધી ઘૂસી ગઈ હતી અને લોકોની બેહાલી, લોકોની બરબાદી જોઈ હતી. કદાચ એવું ફરી થઈ શકે છે, આશા રાખીએ કે એવું ન થાય. પણ હથની કુંડ બેરેજના 18 દરવાજા, તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉપરથી પાણીની ભરપૂર આવક થઈ રહી છે, કારણ કે ઉપર ઉત્તરાખંડ અને પહાડી વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે પાણીની ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા હથની કુંડના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ધસમસતો પાણીનો પ્રવાહ નીકળતો દેખાઈ રહ્યો છે. અને આ જ પ્રવાહ ધીમે ધીમે હવે દિલ્હી પહોંચી રહ્યો છે. યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી રહ્યું છે અને દિલ્હીવાસીઓના જીવ તાળવે ચોંટી રહ્યા છે. यमुना का जलस्तर लगातार बढ़ रहा है, जिससे निचले इलाकों में धीरे धीरे पानी भरने लगा है. फिलहाल यमुना के बहाव की अगर बात करें तो आप देख सकते हैं कि किस तरह से यमुना उफान पे दिखाई दे रही है. ये जो लोहे वाला पुल दिखाई दे रहा है, दरअसल इसके निचले हिस्से में सड़क है और ऊपरी हिस्से से ट्रेन जाती है. लेकिन अभी भी करीब 1.5 से 2 मीटर जो है इस लोहे के पुल से पानी नीचे है. और फिलहाल जलस्तर की अगर बात करें तो 205.33, जो कि दिल्ली में यमुना के खतरे का निशान माना जाता है, उसको यमुना फिलहाल क्रॉस करती हुई दिखाई दे रही है. जबकि वार्निंग लेवल जो है 204.5 मीटर कहा जाता है. तो वार्निंग लेवल को यमुना क्रॉस कर चुकी है, खतरे के निशान पे आ चुकी है. और कहा जाता है कि अगर यमुना की जो बाढ़ है या जो जलस्तर है 206 मीटर के करीब पहुंचता है, तो दिल्ली के निचले इलाकों से लोगों को हटा करके रेस्क्यू ऑपरेशन के जरिए ऊंचे इलाकों में ले जाने की व्यवस्था करनी होती है. दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज.
અને આ બાજુ રાજ્ય પર પણ મેઘરાજા મહેરબાન થયા છે, એવા મહેરબાન થયા છે કે કેટલીક જગ્યાએ ખેડૂતોના પાકને નવજીવન આપ્યું છે, તો કેટલીક જગ્યાએ એ હેત અતિ ઉભરાઈ રહ્યું છે અને બીજી બાજુ લોકોની બરબાદી દેખાઈ રહી છે. ને એવું જ કંઈક અત્યારે ધોરાજીમાં દેખાઈ રહ્યું છે. ધોરાજીમાં આ વોકળાના પાણી એવા ધસમસતા વહી રહ્યા છે કે પાણી કાંઠા તોડી અને શહેરમાં ઘૂસી ગયા, નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી ઘૂસી ગયા છે. ફરેણી રોડ ઉપર એટલા પાણી ભરાયા છે કે લોકોના ઘર સુધી એ પાણી પહોંચી ગયા છે. લોકોના ઘરની અંદર કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, તો શેરીઓ ગલીઓમાં પણ ધોરાજી શહેરમાંથી પાણી વહેતા દેખાયા છે. આ ફરેણી રોડ આ બુડી ગયું, બધું ભેંસ હતી બુડી ગઈ, નુકસાન થયું. શું કામે નુકસાન થયું છે? નુકસાન આ વરસાદે નુકસાન આમાં બધી ઓની કોર પેક કરી દીધું હતું, એટલે અહીં પાણી ક્યાં નીકળ જાય, પછી અમારે જવું ક્યાં? કેવી તકલીફ પડી જવા? આ તકલીફ તો પડે જ ને. શું થયું છે તે વરસાદ? અટાણે જો બધું ઢળ્યું, બધું લાદ્યું કાઢ્યું, ઓલું કાઢ્યું અને છોકરાને ઘરમાં પૂરી દીધા. ઓસરીને કોર લગી પાણી આવી ગયું હતું, અનાજ પલળી ગયું બધું. તમારે જોવું હોય તો હાલો છૂટ છે, આપણે કઈ ચોરી છે નહીં. આ બાજુ કાઠિયાવાડની ધરતી પર ફરી એકવાર મેઘરાજા છેલ્લા 4 દિવસથી મહેરબાન થયા છે અને ખાંભામાં સતત ચોથા દિવસે મેઘ મહેર થઈ રહી છે. મિતિયાળા રોડ ઉપર પાણી વહેતા થયા છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે ખાંભા એ વિસ્તાર છે કે જ્યાં મુખ્યત્વે લોકો ખેતી પર નભે છે, પશુપાલન પર નભે છે. અને વરસાદે અહીંયા એક લાંબો બ્રેક લીધો હતો. વરસાદે લાંબા બ્રેક લેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, ખેડૂતોના જીવ કપાઈ રહ્યા હતા કે એમનો પાક સુકાઈ રહ્યો છે, ખેડૂતોના જીવ બળી રહ્યા હતા એ સુકાતો પાક જોઈને. પણ છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ અહીંયા મહેર વરસાવી છે અને આજે પણ એ મહેર અવિરત ચાલુ રહી છે અને ખેડૂતો અહીંયા ખુશખુશાલ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના ચોથા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને વરસાદ પડી રહ્યો હતો. ત્યારે હું આપણે સીધા જ દેખાડે ખાંભા શહેરમાં વરસાદ પડવાના પગલે ખાંભાના મિતિયાળા રોડ, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર નદી માફક પાણી વહેતા થયા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોની વાત કરી, દાઢિયાળી, કોડિયા, દીવાનના સરાકડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મઘા નક્ષત્ર સારું ગણવામાં ખેડૂતો ગણાવી રહ્યા છે. ત્યારે વરસાદી માહોલ જાણતા કંઈક ને કંઈક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી. એક બાજુ ખાંભામાં લોકો ખુશખુશાલ છે, બીજી બાજુ દ્વારકાધીશની ધરતી ઉપર પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આઠમના દિવસથી જ બીજો રાઉન્ડ રાજ્યમાં વરસાદનો શરૂ થયો છે અને આ વરસાદ લોકોને મન મૂકી અને ભીંજવી રહ્યો છે. એની સાથે સાથે ખેડૂતોના પાકને જીવનદાન આપી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અહીંયા પણ જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા પર પાણી વહેતા થઈ ગયા છે. જો કે આ વખતે આ વરસાદ રાહતનો વરસાદ છે. ગયા વર્ષની એ આઠમ આપણને યાદ હશે, જન્માષ્ટમી યાદ હશે કે જ્યારે દ્વારકા પાણી થઈ ગયું હતું. આઠમ પછી જે વરસાદ વરસ્યો એ વરસાદમાં દ્વારકાના કેટલાય વિસ્તારોમાં માથોડા તો ક્યાંક કેડસમાં, ક્યાંક છાતીસમાં પાણી ભરાયેલા હતા. પણ આ વરસાદ રાહતનો વરસાદ છે, ખુશી આપનારો વરસાદ છે. ચાલુ નહીં થયું. આવનાર 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ મેઘ મહેર હજી પણ ચાલુ રહેશે. આ વરસાદી હેલી આ જ રીતે ચાલુ રહેવાની છે અને આ જ વાતને સમર્થન વિંડીનું અનુમાન પણ આપી રહ્યું છે. વિંડીનું અનુમાન શું કહી રહ્યું છે એના પર એક નજર કરીએ અને અત્યારે જે ઘાત તોળાતી દેખાઈ રહી છે સૌથી મોટી, એ જો વિંડીના માધ્યમથી જોઈએ તો અત્યારે મુંબઈ, મહારાષ્ટ્ર ઉપર આ ઘાત તોળાતી દેખાઈ રહી છે. એક જબરજસ્ત સિસ્ટમ અહીંયા છે અને આ બાજુ છે એક સિલવાસાથી, એટલે કે ગુજરાતને અડીને આવેલા દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશથી શરૂ કરી આ બાજુ દહાણુ અને પાલઘર અને આ બાજુ છે એક નાસિક સુધી એની અસર દેખાઈ રહી છે. પણ આ અસર મુંબઈની સાથે સાથે મહારાષ્ટ્રની સાથે સાથે આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અથવા તો કેટલાક કલાકની અંદર ગુજરાત પર પણ ત્રાટકશે, કારણ કે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. વલસાડ અને વલસાડ પછી આજ રાત સુધીમાં સુરતનો વારો પાડે એવી શક્યતા દેખાઈ રહી છે અને અતિ ભારે વરસાદ સુરત શહેરમાં પણ વરસવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સુરત શહેરના જે ખાડી કિનારાના વિસ્તારો છે, દરિયા કિનારાના વિસ્તારો છે, એ બાજુ સારો એવો વરસાદ વરસી શકે છે. તો આ બાજુ ગુજરાતમાં કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. આ બાજુ ઓખા, દ્વારકામાં પણ ફરી એકવાર સારા વરસાદની શક્યતા છે. આજે રાત સુધીમાં ગુજરાતના આખા કોસ્ટલ વિસ્તારમાં, એટલે કે આખો જેટલો દરિયા કિનારો છે 1800 કિલોમીટરનો, 1600 કિલોમીટરનો, એ 1600 કિલોમીટરના દરિયા કિનારામાં વરસાદ વરસવાની શક્યતા વિંડીનું આ મોડેલ બતાવી રહ્યું છે. એની સાથે
સાથે સાથે આવતીકાલનું જો અનુમાન ઉપર નજર કરીએ કે વિન્ડી શું બતાવી રહ્યું છે, આવતીકાલે પણ અહીંયા દક્ષિણ ગુજરાતની અંદરની સાથે સાથે દરિયા કિનારામાં ને એમાં પણ ઉના ને એની આસપાસ આવતીકાલનો દિવસ ભારે છે, કારણ કે વરસાદી સિસ્ટમ સક્રિય છે. કુલ 4 સિસ્ટમ સક્રિય છે અને હવામાન વિભાગનું કહેવું છે કે એક 5મી સિસ્ટમ પણ સક્રિય થાય એવી શક્યતા છે. એટલે આવનારો દિવસ ગુજરાતના દરિયાકાંઠાથી લઈ આખા સૌરાષ્ટ્ર માટે ભારે છે. અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે, કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદની પણ શક્યતા છે અને દરિયો ગાંડો તૂર બનશે એમાં કોઈ બેમત નથી. એની સાથે સાથે પરમ દિવસે કચ્છ અને જામનગરના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી શકે છે અને પછી દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવા વરસાદની સંભાવના છે. ત્રીજા દિવસે આ બાજુ વડોદરા, મધ્ય ગુજરાતની અંદર વડોદરા જિલ્લામાં શિનોર આવી ગયું, આ બાજુ જો ભરૂચ બાજુ આવો તો ભરૂચ છે, એની આસપાસના વિસ્તારો છે, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આ બાજુ છે. નર્મદા જિલ્લામાં રાજપીપળા સુધી પણ શક્યતા છે. એટલે આવનાર 3-4 દિવસ હજી પણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ આ વિન્ડીનું મોડેલ છે એ વ્યક્ત કરી રહ્યું છે. આ બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે આવનારા દિવસોમાં જેમ હવામાન વિભાગનું કહેવું છે કે 7 દિવસ હજી પણ ગુજરાતમાં વરસાદની હેલી ચાલુ રહેશે. આવનાર 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. સામાન્ય રીતે એક ભૂલ થાય તો એમાંથી માણસ શીખતો હોય છે. અમદાવાદમાં રાઈડ તૂટી હતી, આપને ખબર છે ને, અને પરિવારો વેર વિખેર થયા હતા, લોકોના મૃત્યુ થયા હતા, પણ એ પછી પણ ગુજરાતનું તંત્ર જાણે કંઈ જ નથી શીખ્યું. અને આમાં શીખે ક્યાંથી? ઢાંક પીછાડો કરી ભીનું સંકેલવાની જેને આદત હોય ત્યાં અપેક્ષા બીજી શું રખાય. નવસારીના બિલીમોરામાં અત્યારે મેળો ચાલી રહ્યો છે અને આ મેળાની અંદર ગઈકાલે એક રાઈડ તૂટી હતી અને એ રાઈડ પછી ખૂબ ચોંકાવનારી વાતો સામે આવી છે. કારણ કે ફાયર એનઓસીની વાત હોય, એક ડ્રાઈવરને કામચલાઉ ફાયર ઓફિસર બનાવી દેવામાં આવે છે ને એની સહી લઈ લેવામાં આવે છે. ઓપરેટરને ઈજા પહોંચે છે, પણ એ ઓપરેટર શું કરી રહ્યો હતો એ કોઈને ખબર નથી. રાઈડનો વાયર તૂટ્યો છે કે એ વાયર નીકળી ગયો છે એના ઉપર બહેસ થાય છે, પણ આ થયું કેવી રીતે, આને ક્લિયરન્સ મળ્યું કેવી રીતે, એના પર કોઈ જ ચર્ચા નથી થતી. અને ફરી એકવાર એ જ શક્યતા દેખાય છે. ભલે એફએસએલની ટીમે નમૂના લીધા હોય, પોલીસે ફરિયાદ નોંધી, પણ જાણવાજોગ ફરિયાદ નોંધી છે. એ પણ અહીંયા એક ચોંકાવનારી વાત છે કે પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી છે, હજી સુધી કોઈના ઉપર નામજોગ ગુનો નથી નોંધાયો. એક બહુ મોટી સમસ્યા, એક બહુ મોટી ચિંતાનો વિષય છે. તંત્ર ઉપર નોંધાવી જોઈએ ફરિયાદ, પણ તંત્ર ઉપર ક્યારેય ફરિયાદ નથી નોંધાતી અને કદાચ એટલા માટે જ આવી દુર્ઘટનાઓ થતી રહે છે. આ બનાવ કાલે રાતનો બનાવ છે અને આ બનાવની અંદર 4 ને ઈજા પામી છે, 2 બાળકો છે, 2 બહેનો છે અને એક એ લોકોનો યાંત્રિક છે. કુલ મળીને 5 જણા છે. જે યાંત્રિક માણસ એ લોકોનો હતો ચલાવનાર, એને વધારે ઈજા થતાં સુરત ખસેડવામાં આવેલો છે. એમનું એવું કહેવું છે કે પરમિશનો લીધેલી હતી અને બિલીમોરા નગરપાલિકાની પણ એક પરમિશન આવે છે, જે નગરપાલિકાએ પરમિશન બને ત્યાં સુધી આપેલી જ છે. અને અમે અમારા અધિકારીને કીધું છે કે ભાઈ આ પરમિશનમાં જો કોઈ ચૂક થઈ ગયો હોય તો એમની સામે પગલાં લેવા જોઈએ. અમને તો ચાર્જમાં એ કરેલું છે ને, ચાર્જમાં ના આપેલો છે અને ઇન્ચાર્જ ફોરમેન તરીકે. એટલે મેડમને પૂછ્યું તો મેડમ કે કઈ નહીં કે તો આપણાથી બી સહી થાય એમ કે ઇન્ચાર્જ ફોરમેનમાં ઇન્ચાર્જ ફોરમેન તરીકે. ઓકે તો એ વાત મળી કે જયેશભાઈ સાઇન કરી આવી. હા સાહેબ, તો મેં મેડમને સાંભળે કહ્યું, મેડમને પૂછ્યું. તમારી પોસ્ટ કઈ છે? મારી પોસ્ટ ડ્રાઈવર, પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે મને વધારે કામગીરી આપેલી. એક ડ્રાઈવરને ઇન્ચાર્જ ફોરમેન બનાવી દેવાય, કોને કોને શું શું જવાબદારી સોંપી દેવાય છે અને બસ આ નાની નાની માછલીઓને ઝડપી લેવામાં આવશે, પણ આ જવાબદારી સોંપી કોને, એના પર કાર્યવાહી નહીં થાય. આ પાછળની ભૂતકાળની ઘટનાઓ અને એમાં થયેલી કાર્યવાહી પરથી લોકોના મનમાં વિશ્વાસ બેસી ગયો છે. જો કે આ તંત્ર પર બીજો ભરોસો પણ શું કરવો. આશારામ જેવા બળાત્કારના આરોપીઓને જો એવા નરાધમોને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય ગુજરાતમાં, તો પછી તમે બીજી અપેક્ષા શું રાખો. જી હા, સિવિલ હોસ્પિટલમાં આજે એનો બોલતો પુરાવો મળ્યો છે. આશારામને જ્યારે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો, નવી ચાદરો પથરાઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં જો કોઈ એક સામાન્ય ગરીબ દર્દીના પરિવારજનને જવું હોય તો પાસ જોઈએ છે, પણ આશારામના આ સમર્થકોને પાસ વગર અંદર જવા દેવામાં આવ્યા અને જેમના પરિવારજનો ત્યાં દાખલ હતા એમને હેરાન પરેશાન કરી મૂકવામાં આવ્યા, કારણ કે આશારામના કારણે, આશારામના સમર્થકોના કારણે એમને એન્ટ્રી ના આપવામાં આવી. અને જ્યારે મીડિયાએ એ ગરીબ દર્દીઓ, એમના પરિવારજનો વિશે અવાજ ઉઠાવ્યો તો આશારામના સમર્થકોની દાદાગીરી સામે આવી. મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરતા પણ એ ગુંડાઓ ન ખચકાયા. આસારામના મેડિકલ ટેસ્ટ બાદ સીધા જ આસારામને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, આસારામને અહીંયા સિવિલ હોસ્પિટલ
હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં તેમના મેડિકલ ચેકઅપ છે તે કરવામાં આવ્યા હતા. આસારામ બાપુને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે દુષ્કર્મના કેસમાં આરોપી તરીકે આસારામ વચગાળાની જામીન અરજી ઉપર બહાર છે. 21મીએ જ્યારે હાઈકોર્ટમાં આ સુનાવણી થશે ત્યારે તમામ જે રિપોર્ટ્સ છે જે રજૂ કરવામાં આવશે. મેડિકલ ગ્રાઉન્ડ ઉપર આસારામ અત્યારે હાલ બહાર જોવા મળી રહ્યા છે અને હાલ મેડિકલ ચેકઅપ માટે આસારામને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. જો કે મેડિકલ રિપોર્ટ્સને લઈને અત્યારે હાલ મેડિકલ તપાસ છે તે કરવામાં આવી છે. આસારામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. સીધા જે દ્રશ્ય અહીંયા સિવિલ હોસ્પિટલની બહારના જોવા મળી રહ્યા છે. આસારામના સમર્થકો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉમટેલા નજરે છે તે પડી રહ્યા છે. આસારામને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે અને સાથે જ મોટી સંખ્યામાં અહીંયા સમર્થકો છે તે અહીંયા પહોંચ્યા છે. આસારામને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે જે લાવવામાં આવ્યા છે સીધા જે દ્રશ્ય અહીંયા નજરે છે તે પડી રહ્યા છે અને સાથે જ અહીંયા જે દ્રશ્યમાં આસારામના મેડિકલ રિપોર્ટ છે જે કરી દેવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલમાંથી તેઓને અહીંયાથી પરત લઈ જવામાં આવી રહ્યા છે. સાથે સીધા એ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે સમર્થકોનો પણ મોટી સંખ્યામાં જમાવડો સિવિલ હોસ્પિટલની બહાર ઉમટ્યો હતો. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એક બાજુ ખાતર લોકોને જોઈતું હોય તો જાણે ખેડૂતોએ જંગ લડવા જેવી હાલત છે. બીજી બાજુ દાવો કરવામાં આવે છે કે ખાતરની કોઈ કમી નથી અને એના પણ ઉપર એક દાવો એવો કરવામાં આવે છે કે સરકારી ખાતર, સબસિડીવાળું જે ખાતર છે એની સાથે કોઈ ગોલમાલ કરી શકે એમ નથી. આ નીમ કોટેડ યુરિયા છે એટલે એ ક્યાંય વેચાઈ શકે એમ નથી, ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં જઈ શકે એમ નથી. પણ કાળા કામના કારોબારીઓએ એનો પણ તોડ ગોતી લીધો છે અને આ ખાતર પણ સગે વગે થઈ રહ્યું છે, જેના પુરાવા મળ્યા છે. હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ. હિરેન, તો રાજ્યના કૃષિ વિભાગે જે કમિટી બનાવી હતી અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એટલે કે 4-5 ઓગસ્ટથી આ કમિટીએ જે તપાસ શરૂ કરી હતી એમાં અત્યાર સુધીમાં 6 કરતાં વધુ વિક્રેતાઓ છે એમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, 2ના પરવાના રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક વિક્રેતાઓ એવા સામે આવ્યા છે કે એમની જે સ્ટોક હોવો જોઈએ એ સ્ટોક અને ભૌતિક સ્ટોક એટલે કે કાગળ ઉપર અને ગોડાઉનમાં આ બંનેનો સ્ટોક અલગ અલગ છે એ પ્રકારની વિસંગતતાઓ સામે આવી છે. એક વડાલીનો જે મહેતા મોટર્સ છે એ ખેડૂતોને જે બોરી આપવામાં આવતી હતી એ બોરી કરતાં ખેડૂતોના નામે વધુ બોરી આપી છે એ પ્રકારના ચોપડે ઉલ્લેખ હતો અને એટલા જ માટે પોલીસ ફરિયાદ પણ વિભાગ દ્વારા નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત 529 જેટલા વિક્રેતાઓ છે એમને અલગ અલગ વિસંગતતાઓ સામે આવી છે. એમાંથી 200 કરતાં વધુ એકમો છે અને નોટિસ કૃષિ વિભાગ દ્વારા પાઠવવામાં આવી છે, જેમાં 138 ખાતરના કેન્દ્રો એવા છે કે જ્યાં સ્ટોક પત્રક છે એમાં ગડબડી છે, ક્યાંક ભૂલો છે અથવા તો સ્ટોક મિસમેચ થાય છે એ પ્રકારની ભૂલો 138 કેન્દ્રો પર સામે આવી છે. 117 કેન્દ્રો ઉપર સ્ટોક પત્રક અને POS મશીન એટલે કે જે હેન્ડ થંબ આપવાનો હોય છે એ થંબ આપ્યા પછી અને પત્રકમાં આ બંનેમાં સ્ટોક મિસમેચ થાય છે એ પ્રકારની ભૂલો સામે આવી છે. 119 કેન્દ્રો છે એમાં રજિસ્ટરમાં દર્શાવેલ ખાતરની બોરીઓ અને ભૌતિક સ્થિતિ આ બંનેમાં ફેરફાર છે એ પ્રકારના કેન્દ્રો સામે આવ્યા છે. આ ઉપરાંત કુલ 904 જેટલા કેન્દ્રો પર તપાસ કરવામાં આવેલી છે 18 જિલ્લાઓની અંદર. 17 જેટલા કેન્દ્રો એવા છે કે જે માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે આ ખાતર જતું હોય છે એવા કેન્દ્રો પર પણ તપાસ કરવામાં આવી છે કે એ જે સેમ્પલ જે આ ખાતર પડ્યું છે એ નીમ કોટેડ યુરિયા છે, ખેતી માટેનું યુરિયા છે કે માત્ર ઇન્ડસ્ટ્રી માટેનું યુરિયા છે એના માટેની પણ એ તપાસ કરવામાં આવી છે. એક સિનિયર IAS અધિકારી અને 3 એડિશનલ કક્ષાના અધિકારીઓ છે એ આ સેન્ટ્રલ લેવલથી એની તપાસ કરી રહ્યા છે અને જિલ્લાઓમાં પણ 18 જિલ્લાઓમાં અલગ અલગ ટીમો તપાસ કરે છે. એમાં આ પ્રકારની વિસંગતતાઓ ધ્યાને આવી છે. આગળ વાત કરવી છે ગ્રામજનોના હોબાળાની અને એ હોબાળો ફરી એકવાર એક ટોલ ટેક્સ સામે છે. કારણ કે ટોલ ટેક્સ તો નાખી દેવામાં આવે છે, રોડ ટેક્સ તો લેવામાં આવે છે, પણ એ પછી પણ આપણે ટોલ ટેક્સ ભરવાનો હોય છે અને ટોલ ટેક્સ ભરી ખાડા ખબડાવાળા રસ્તા પર નીકળવાનું. પણ સૌથી વધારે પ્રભાવિત થાય છે એ ટોલ ટેક્સની આસપાસના ગામોના ખેડૂતો, એ લોકો કે જેમને રોજ ત્યાંથી અવરજવર કરવાની હોય છે. અને એક મુદ્દો હંમેશા એ ચર્ચાના એરણે રહેતો હોય છે અને આંદોલન થતા હોય છે કે અહીંયા અમારા ગામ છે તો શું અમારે રોજ ટેક્સ આપીને જવાનું, શું અમારે રોજ પૈસા ખર્ચીને જવાનું? અને વાત એમની વ્યાજબી પણ છે અને એટલા માટે જ હેબતપુર પાટિયાથી ટોલ નાકા સુધી રેલી કરી અને આજે ગ્રામજનોએ આ ટોલ ટેક્સ ફ્રી કરવા માટેની માંગણી કરી હતી.
આજે પાલનપુર તાલુકા અને અમીરગઢ તાલુકાના ખેડૂતોએ આમને જે ટોલ ટેક્સ અહીંયા આગળ લેવામાં આવે છે એમના માટે રેલી કરી છે અને એમને અમે આજથી 15 દિવસની ચીમકી આપી છે કે જો ટોલ ટેક્સ આજથી બંધ નહીં કરવામાં આવે તો અમે આવનારા સમયના અંદર, આજે તો અમે 4 થી 5 હજાર ખેડૂતો ભેગા થયા છે, પણ આવનારા સમયના અંદર અમે ટોલ ટેક્સ બંધ કરીશું, રોડ બ્લોક કરીશું. આખરે કંટાળેલા 5000થી વધારે લોકોએ આજે આંદોલન કર્યું છે. આ જો અમને સફળતા નહીં આપે તો આવનાર સમયમાં અમે અમારા ટ્રેક્ટરો, પશુઓ સાથે આ ટોલ નાકા ઉપર બેસી જવાના છીએ. આખો ટોલ નાકો બ્લોક કરી દેવાના છે. જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને વેપારી મંડળો અને આજુબાજુના 20 ગામો જે છે એ લોકોનો પોતાનો રોષ ઠાલવા માટે આવ્યા છે. કારણ કે 1 કિલોમીટરનો બી અગર અમે આનો રોડનો ઉપયોગ કરીએ 1 કિલોમીટર બી તો બી બાર અહીંયા આગળ જે બી વેપારીઓ છે, જે ખેડૂતો છે એ લોકોને અહીંયા આગળ આવી અને ટોલ ભરવો પડે છે. અમે અમારો સર્વિસ રોડ માગીએ છીએ કે ભાઈ અમને અમારો સર્વિસ રોડ આપો, જે અમારો મૂળભૂત અધિકાર હતો. એટલે અમારી માગણી સર્વિસ રોડ માટેની છે અને જ્યાં સુધી અમને સર્વિસ રોડ ના મળે ત્યાં સુધી આજુબાજુના 20 કિલોમીટરના ખેડૂતોને અહીંયા ટોલ મુક્તિ આપવામાં આવે. જે પણ જે એમની માંગ છે એ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડીશું અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ સૌને માન્ય ગણાશે. સુરતમાં એક હીરાના કારખાનામાં ચોરી થઈ અને હાહાકાર મચી ગયો. કારણ કે આ ચોરી કોઈ નાની સૂની નહીં, 20 કરોડ રૂપિયાના હીરાની ચોરી, અને એ પણ સૌથી સુરક્ષિત ગણાતી તિજોરીમાંથી. જી હા, એ જાડા લોખંડની તિજોરી કાપી અને ચોરો ચોરી કરીને જતા રહ્યા હીરા. અને એની સાથે સાથે પાછળ કોઈ પુરાવા ન બચે એના માટે સીસીટીવીનું DVR પણ લઈ ગયા છે. પોલીસને આશંકા છે કે આ ચોરી કરનાર ચોરો કોઈ જાણ ભેદું જ હોઈ શકે છે. પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે કે આ 20 કરોડના हीरानी चोरी आखिर करी तो करी कौन है. डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, DK एंड सन्स नाम का. यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था यहाँ पे बंद था. भी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं. पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 20 કરોડથી વધુના હીરાની ચોરી થઈ છે. ત્યારે માલિક છે, આપણે તેમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? દેવેન્દ્ર ચૌધરી. દેવેન્દ્રભાઈ, કેટલાનો માલ હતો અંદર અને કઈ રીતના ચોરી થઈ? માલ મોટો માલ હતો. ચોરી તો હવે શેપ કટરથી કાપીને કર્યો છે, કેવી રીતે કરી છે. કેટલા કરોડનો માલ હતો? મોટો માલ હતો. 30 કરોડનો હશે અંદાજિત છે. શું લાગે છે, કોઈ જાણ ભેડું હશે? કારણ કે રજાના દિવસે આવું કર્યું છે. ખબર હવે કેવી રીતે પડે? લગભગ કોઈ અંદરનો જાણભેદ હોય તો જ એવી રીતે ખબર પડી. આપણો મગજ એમ કહે છે કોઈ જાણભેદ હોઈ શકે છે. કારણ કે 3-4 માળ છે અને ખાલી તમારી ઓફિસને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, એવું લાગે છે. આ માલ તમારો છે કે પછી બીજા કોઈનો? નહીં, મારો જ માલ છે. કેટલા વર્ષોથી ધંધો કરો છો? હું 2008 થી કરું છું. 2006 થી કરું છું. શું કહેશો પોલીસની તપાસને લઈને? એ પોલીસ તપાસ સારી રીતે કરે છે અને મને એવું લાગે છે પહોંચી દઈશ. મને આ આશ્વાસન આપ્યું છે સાહેબ થઈ જાય. તમને કેવી રીતના જાણ થઈ કે તમારે અહીંયા ચોરી થઈ? તો ભાઈ સવારે ઓલો ભાઈ મેનેજર આવ્યો, નીચે ઓલો ફોન કર્યો એને, એટલે હું દોડ્યો, આવી ગયો. હવે તો મૂકો. જી બિલકુલ. તો 30 કરોડ રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે, 3 દિવસની રજા હતી, તે દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. એટલે કોઈ જાણ ભેદુએ જે અંજામ આપ્યો હોય તેવું પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને આગળ વાત કરવી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલી સૌથી મોટી ચાર્જશીટની, અને એ પણ સુરતમાં ઉધના પોલીસ દ્વારા આ ચાર્જશીટ નોંધવામાં આવી છે. 1500 કરોડ કરતાં પણ વધારેનું સાયબર ફ્રોડ હતું અને એમાં લગભગ 1.5 લાખ પાનાની ચાર્જશીટ નોંધાઈ છે. મનીષ પાસેથી વિગતે જાણીએ. મનીષ. જી નુપુર, વાત કરીએ તો થોડા દિવસ અગાઉ સુરતના ઉડના વિસ્તારમાં ઉડના પેલેસ છે તે વાહન ચેકિંગમાં હતી, ત્યારે કેટલાક ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસેથી 150થી વધુ જે બેંક એકાઉન્ટ છે તે મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ તમામ જે એકાઉન્ટ છે તે ફ્રોડ હતા અને સાયબર ફ્રોડને અંજામ આપી રહ્યા હતા. ત્યારે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. 4 જેટલા આરોપીની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જે RBL બેંકના કર્મચારી છે તેમની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે બેંક મેનેજર સહિત
60 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યારે પોલીસે છે કે આ તમામ મામલામાં જે સાક્ષીઓ અને જે પુરાવા એકત્રિત કર્યા હતા ત્યારે 88 દિવસ બાદ આજે તેમની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। ત્યારે ગુજરાતની સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, કારણ કે 150 પાનાની આ જે કહેવાય કે 1,50,000 પાનાની જે ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવી છે। એટલે સુરત શહેરમાં ઉધના પોલીસે જે સાયબર ફ્રોડ પકડી પાડ્યું હતું અને તેમાં જે કહેવાય કે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેના માટે તમામ જે પુરાવા એકત્રિત કરીને ત્યારે 1.5 લાખ પાનાની જે ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવી છે। આ ચાર્જશીટની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ચાર્જશીટ ગણવામાં આવી રહી છે। જે નુપુર।